દેશમાં કોંગ્રેસને હાર દેખાય છે. એટલે તમે જોવો છો કે કોંગ્રેસના નેતાઓ રોજે રોજ એવા નિવેદનો કરે કે જેમાં દેશભક્ત સૌ લોકોના દિલ દબાવવાનું કામ થાય છે. એ જ રીતે બનાસકાંઠા કોંગ્રેસના નેતાઓ પણ હાર દેખાતા આજે એ હલકા પ્રકારના નિવેદનો કરી રહ્યા છે. રાજનીતિની અંદર મિત્રો આવો આપણે સૌએ તંદુરસ્ત હરીફાઈ કરવાની હોય લોકતંત્રની અંદર અને વિકાસની રાજનીતિની વાત કરવાની હોય કે તમારી સરકારમાં લોકો માટે શું કર્યું, અમારી સરકારે લોકો માટે શું કર્યું, દેશ માટે શું કર્યું, એનો જાહેરમાં હિસાબ આપણે આપવો જોઈએ. બનાસકાંઠામાં કોંગ્રેસ ને સ્પષ્ટ હાર દેખાઈ રહી છે અને દેખાતી હારના કારણે કદાચ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પણ બદલાઈ શકે છે.